7,000 થી વધુ સંતો કહી શકાય એ સંતો આદિવાસી વિસ્તારમાં રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મધ્યપ્રદેશથી પેલી બાજુનો વિસ્તાર એટલે છત્તીસગઢની જે બોર્ડર વાળો વિસ્તાર છે એ વિસ્તારની અંદર એક અલગ જગાવીરા છે. એમાં થોડું ઘણું મિક્સિંગ બી થયું છે, અલગ અલગ પંથોનું થોડું મિક્સિંગ થયું છે, પણ ગુરુ ગોવિંદની વાણી એ આપણા માટે એક અલગ જગાડેલી છે. અને એ અલગમાં આ કાલનો દિવસ જે છે એ તો એક ચમત્કાર રૂપે જ થયું છે કે આ એક અલગ જાગેલી છે એમ સમજી લો. આપણું કંઈ નક્કી નહોતું કે આટલી સંખ્યામાં આપણે ભેગા થઈશું કે આપણે આના પર ચર્ચા વિચારણા કરીશું, પણ કાલ સવારની અંદર જે બનેલી ઘટના કે સિમેન્ટનો કે કપચીનો રેતીનો ઘોળેલું તૈયાર માલ મય રેડ દેવાનો અને સરદાર વલ્લભભાઈ પટેલનું સ્ટેચ્યુ ત્યાં ઊભું કરવાનું, આ જે છે એ ખરેખર એને કહેવાય સોર પ્રવૃત્તિ કહેવાય ને આતંકી પ્રવૃત્તિ કહેવાય જે રાતે કરી રહ્યા છે. એની જગ્યાએ હાલના ગુજરાત રાજ્ય સરકારના જે પંચાયત મંત્રી અને આપણા વિસ્તારના છે એમને ક્યાંક બે સમાજ વચ્ચેના ઘર્ષણની અંદર આવું કીધું કે કોઈકના ચઢાવા પર આવું કીધું કે અચાનક જ બારિયા બાજુથી આવતા જ્યાં આ મૂર્તિ મૂકવાની વાત થઈ કાલે બપોરે જ થઈ કે અહીંયા મૂર્તિ મૂકવી જ છે, એટલે જે માલ પડ્યો હતો એ માલને યથાવત રીતે યોગ્ય રીતે મૂકવાનું કામ ચાલતું હતું. એ વખતે ત્યાં બચુભાઈ ખાબર સાહેબ ત્યાં આવ્યા અને ત્યાં આવીને એમને જે વાર્તાલાપ કરી એ તમામ જગ્યાએ વિડીયો ફરે છે, પણ એ વિડીયોની અંદર એમને એવું કીધું કે આ તમામ લોકો જે અહીંયા ઉપસ્થિત છે એ આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે. હવે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ શબ્દની અંદર આપણા આદિવાસી સમાજને તાકીને કીધું છે કે પાવડો ટીકા લઈને ઊભા એ ગુજરાત રાજ્યના છેવાડાના આદિવાસી ખેડૂતોને કીધું છે કે પછી ગુરુ ગોવિંદના ભક્તોને કીધું છે. એ મુદ્દા ઉપર અસર છે. આ ત્રણ વસ્તુ પર છે. પાવડો ટીકમ લઈને ઉભેલા ખેડૂતને કે છે કે આતંકવાદી છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરી રહ્યો છે, કે ગુરુ ગોવિંદનું સ્ટેચ્યુ મૂકવાનું આપણે જે કાલથી પ્રોસેસ ચાલુ કરી એને આતંકવાદી ગણાવે છે, કે પછી એમનું આપણે માનતા નથી એટલે આપણને આતંકવાદી ગણાવે છે. આ તમામ મુદ્દાઓને હાલની તારીખની અરજીની અંદર ટાંકી અને પોલીસ પ્રશાસનને આપણે આપવા જવાનું થશે.